કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો બધાને જય માતાજી અને જય ભોલેનાથ. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સવારના વાગી ગયા છે 11:30. રસોઈનો ટાઈમ થઈ ગયો, હવાનું કામ પતી ગયું ને હવે આપણે પૂજાપાઠ કરીને કરવાની છે રસોઈ. તો રસોઈમાં હું બનાવવાની છું, નવીન કંઈક બનાવવાનું છે. તો ચાલો રસોડામાં જઈએ. હવે રસોડામાં જતા પહેલાં એક શ્લોક બોલી લઈએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમો તસ્યે નારાયણી નમો નમઃ. ચાલો હવે જઈએ રસોડામાં આપણે. ચાલો આવી ગયા આપણે રસોડામાં ને હવે આપણે બનાવવાના છે અપમ આજ બપોરે, કારણ કે આજે હળવું ખાવાનું મન થયું તો બનાવી નાખીએ. તો બન્યા રહેજે બ્લોગમાં. ચાલો ફ્રેન્ડ, હવે આપણે બનાવવા માંડીએ અપમ. તો અપમ માટે મેં લીધો છે 500 ગ્રામ રવો, સૂજી રવો કયો કે 2. પછી આપણે એનું અડધું દહીં લીધું છે. પેલા દહીંને આ બધું મિક્સ કરી લઈએ, પછી આપણે બધું શાકભાજી નાખશું. દહીં ન હોય તો ઘટી છાશે હાલે. હવે 10-15 મિનિટ આપણે રહેવા દઈ, પછી બધું ભેળવશું મસાલો, શાકભાજી ને બધું. પછી થોડુંક ઘાટું છે તો આપણે થોડીક છાશ ઉમેરી દઈએ. હજી તો પડ્યું રહે ને 10-15 મિનિટ એટલે થોડુંક ઘાટું થાય. 15 મિનિટ આપણે હવે પડ્યું રહેવા દઈ, ઢાંકીને રાખી દઈ. હવે 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે બધા શાકભાજી મિક્સ કરી દઈ. કોબી છે, પછી ડુંગળી, ગાજર ને મરચાં. ગાજરના મોટા કટકા રાખ્યા છે એટલે થોડાક આમ ચાવવાની મજા આવે. બધું મિક્સ શાકભાજી બધું. તમે કાકડી ઉમેરી શકો, દૂધી ઉમેરી શકો, અપમમાં તો બધું હાલે. હવે આપણે મિક્સ કરી દઈ. ચાલો હવે આપણે મસાલો કરી લઈ. મસાલો કરી લઈએ આપણે બધો. ચટણી, જોતા પ્રમાણમાં તીખું કરવાનું. હળદર, ધાણા જીરું વધારે નાખવાનું મસાલામાં. ના ધાણા ભાજી બધું મિક્સ કરી દઈ. નમક હજી જોતા પ્રમાણમાં નમક. હવે આપણે આ મિક્સ કરી દઈએ. ચાલો હવે આપણે લીંબુ ને સોડા અંદર નાખી દઈ. ખાવાના સોડા છે, આપણે ભજીયા નાખીએ ને એ જ. આથી લીંબુ નીચવી નાખીએ. મિક્સ કરી દઈ બધું. ચાલો ફટાફટ આપણે અપમ બનાવી નાખીએ. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તેલ લગાડી લઈએ બધાને.
થોડીક વાર ઢાંકી દઈ 5-10 મિનિટમાં હમણાં થઈ જશે. ઢાંકી દઈ થોડીક વાર ધીમા તાપે, મીડિયમ તાપ રાખવાનો. કાચારી અંદરથી. ચાલો હવે ચેક કરી લઈ. હજી થોડીક વાર ચડવા દઈ 5 મિનિટ, પછી કાઢી લઈએ આપણે. ડીશની દે ચાલો હવે ચેક કરી લઈ. ચડી ગયો. બીજી વાર આમ પડખું આપણે સાઈડમાં પાછું ફેરવી નાખીએ. એકવાર ફેરવીને પછી થોડીક વાર પાછા ચડવા દેવાના 5 મિનિટ. ચડતા વાર ન લાગે, પણ નાની ડીશ હોય ને એટલે થોડીક વાર લાગે બનતા. બાકી 5-10 મિનિટમાં ચડી જાય. પાછું તેલ લગાડી લઈ. આપણે ચડી જાય. પાછું 5 મિનિટ આપણે ઢાંકી દઈ. ચાલો ફ્રેન્ડ, હવે ચડી ગયા છે આપણે અપમ. જોઈ લઈ પાછું ચડી ગયા કે નહીં. જો મસ્ત ચડી ગયા છે, તો હવે આપણે કાઢી લઈ. હા, સેજ કાચું છે, થોડીક વાર રહેવા દઈ. બાકી ચડી ગયા છે બધા એકદમ. જો ગુલાબી કલરના મસ્ત થઈ ગયા. ચાલો હવે કાઢી લઈએ આપણે ડીશમાં. ચટપટ બની જાય નાસ્તો. પાછા એક વાર મૂકી દે તેલ લગાડીને બીજી વાર. આમાં સિંગદાણા ભૂકોય નાખી શકાય, નાખવું હોય તો દૂધીનું છેડ નાખી શકાય. નવીન કરવું હોય તો એ નાખવું નાખી શકાય. કાકડી, દૂધી, સિંગદાણા ભૂકો તમારી પાસે જીવ હોય નાખી શકાય. સેજ બાજુમાં તેલ મૂકી દઈ, ચોટે નહીં. આવી ગયા આપણે રસોડામાંથી. હવે જમી લઈ. બની ગયા. તો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવો સપોર્ટ કરતા રહેજો. અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી.